મોરબીના હળવદમાં કોળી સમાજનું સંમેલન યોજાયું। લોકસભા બેઠક બહુમતીથી જીતવા સંમેલનનું આયોજન કરાયું। પૂર્વ રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગડ હાજર રહ્યા। કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। ભાજપ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર લોકસભા સીટની ચૂંટણી લડવાની પસંદગી જ્યારે પાર્ટીએ મારા ઉપર જવાબદારી સોંપી છે ત્યારે આજે હળવદ તાલુકામાં સમસ્ત કોળી સમાજના આગેવાનોની, એમાં ચુવાડિયા સમાજ હોય, તરફદા હોય, ઘેડિયા હોય, તમામે તમામ કોળી સમાજની આ એક નાની એવી સભાનું આયોજન કરેલું હતું અને બધાએ એક સુરે એક બનીને આપણે સુરેન્દ્રનગર લોકસભા ભાજપના ચરણોમાં મોદી સાહેબને ધરવાની છે એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે। વિવાદ ક્યાંય છે જ નહીં। આજે તરફદા સમાજના ધારાસભ્ય બે સાથે છે, માજી સાંસદ શંકરભાઈ વેગડ પણ સાથે છે। એમને બધાએ વિશ્વાસથી કીધું છે, પોતે પોતાના મત વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા છે, ખૂંદી રહ્યા છે પોતાનો મત વિસ્તાર, અને સમાજના દરેક આગેવાનોના પણ મને ફોન આવી રહ્યા છે કે તમે કોઈ જાતની ચિંતા ન કરો, કોઈ જાતનો ક્યાંય વિવાદ છે જ નહીં। તમે જે કહો છો એ જ્યારે કોંગ્રેસની ટિકિટ જાહેર નહોતી થઈ ને ત્યાં સુધી વિવાદ ઊભો કરવાના પ્રયત્નો કર્યા હતા, પણ ટિકિટ જાહેર થઈ ગઈ છે અને ઋત્વિકભાઈ વિધાનસભા મારી સામે જ લડ્યા હતા, એટલે 26,થી 27,000 મતે હારેલા છે। તળપદા કોળી સમાજ એમની સાથે કોઈ નથી। આ તો એક વાતાવરણ દોડવા પ્રયાસો કરે છે, પણ એ વાતાવરણ દોડવાથી સમાજ અલગ પડવાનો નથી। અમે બધા ભાઈઓ છીએ, ભાઈઓ ક્યારેય અલગ નથી થવાના, અને આ રાજનીતિ માટે ક્યારેય અલગ પણ કરી શકાય નહીં। એમના સ્વાર્થ માટે આ પ્રયત્નો કર્યા છે, પણ હું તમને કહું 7મી તારીખે આ જિલ્લાના મતદારો એમને બરોબરનો જવાબ કરવાના છે।